સુરતમાં નજીવી બાબતે પણ લોકો હવે મારામારી સહિત હિંસક હુમલાઓ કરે છે, ત્યારે લિંબાયત ખાતે શ્વાનને લઈ બે પરિવાર વચ્ચે મારામારી થઈ હતી, તો ઘટનાને લઈ પોલીસે ગુનો નોંધી આતંક મચાવનારાઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા। સુરતના લિંબાયતમાં સ્થાનિકો વચ્ચે મારામારીની ઘટના બની હોવાનો વિડીયો સામે આવ્યો છે। વાત એમ છે કે લિંબાયતના મારુતિનગર વિસ્તારમાં શ્વાન બાબતે બબાલ થઈ હોવાની જણાયું હતું, જેને લઈ બે પરિવારોના લોકો ઉશ્કેરાઈ જતા છૂટા હાથની મારામારી થઈ। મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અસામાજિક તત્વોની નજીકમાં ચાલતી બાંધકામ સાઇટ પર મૂકેલી ઈંટ લઈ હુમલો કરતા વિડીયોમાં કેદ થયા છે। હાલ તો સમગ્ર મામલે સ્થાનિકો લિંબાયત પોલીસ મથકે પહોંચ્યા। આ મામલે પોલીસે ફરિયાદ લઈ ગણતરીની કલાકોમાં આતંક મચાવનાર આરોપીઓ, જેમાં લિંબાયત મારુતિનગર ખાતે રહેતા સોયબ કુરેશી, સલમાન કુરેશી ગોવિંદનગર ખાતે રહેતા સમીરસિંહ, ભાવનાનગર ખાતે રહેતા ગુલામ સિદ્દીકી, જફરુદ્દીન સિદ્દીકી, મારુતિનગર ખાતે રહેતા સમીમ અંસારીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ્યા। मेरा नाम समीम अहमद है। मेरा मेरी पड़ोस में रहने वाली मुमताज़ बहन के साथ झगड़ा हो गया था कुत्ते घुमाने के बारे में। मुझसे गलती हो गई, मैं इसके लिए माफ़ी चाहता हूँ और सभी लोगों से अपील करता हूँ कि छोटी छोटी बात पर झगड़ा लड़ाई नहीं करनी चाहिए। इससे समाज में बुराई और खराबी पैदा होती है। सभी को प्यार मोहब्बत से साथ में रहकर चलना चाहिए। 23મી જાન્યુઆરી 2025ના રોજ લિંબાયત પોલીસ સ્ટેશનની હદમાં એક મારુતિનગર ગલી નંબર 2 પ્લોટ નંબર 142ની સામે એક મારામારીનો બનાવ બનેલો હતો, જેમાં રાયોટિંગનો ગુનો પોલીસે દાખલ કરેલો છે। બનાવની હકીકત એમ છે કે જે ફરિયાદી છે એ એના માસીના ઘરે જમવા ગયેલો હતો। એ દરમિયાન સોસાયટીના માણસો એની માસી જોડે કૂતરાની બાબતમાં બોલાચાલી કરતા હતા, જેમાં આ જે ફરિયાદી છે એ એના માસીનું ઉપરાણું લઈને એ ભાઈઓ સાથે ચર્ચા કરતા હતા। તો સોસાયટીના માણસોએ તેની પર એસોલ્ટ કરેલો અને કહેલું હતું કે તું બહારનો વ્યક્તિ છે, તારે અહીંયા બોલવાની જરૂર નથી, એમ કરતાં તેઓ ઉપર મારામારી કરેલ હતી, જેનો સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો। પરંતુ પોલીસ તાત્કાલિક હરકતમાં આવીને તુરંત જ ગુનો દાખલ કરીને જે આના માણસોને તરત જ ગણતરીના કલાકોમાં અટક કરી લીધેલા છે। અત્યાર સુધી 7 ઇસમોની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।